દેવગઢ બારિયા તાલુકા સંગઠન બેઠકમાં R&B વિભાગના હસ્તકના મુખ્ય માર્ગ અંગે નગરપાલિકા પ્રમુખની તીખી રજૂઆત। આજ રોજ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષતામાં યોજાયેલી તાલુકા સંકલન બેઠકમાં દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ નગરના મુખ્ય વિકાસ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી। બેઠકમાં ખાસ કરીને નગરનો મુખ્ય માર્ગ જે સંપૂર્ણપણે R&B વિભાગના હસ્તકનો છે તેની ખરાબ હાલત અંગે તીવ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો। નગરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ R&B વિભાગનો છે। વર્ષોથી રસ્તો ખરાબ હાલતમાં છે। ટ્રાફિક અને જનસંચારને ભારે નુકસાન થઈ રહ્યું છે। નીલ સોનીએ અધિકારીઓને જણાવ્યું કે આવતી તાલુકા સંગઠન બેઠક સુધીમાં R&B વિભાગ દ્વારા આ માર્ગના સુધારણા અંગે સ્પષ્ટ નિર્ણય આવવો જોઈએ, નહીં તો આ મુદ્દો જિલ્લા સંકલન બેઠકમાં પણ ઉઠાવવામાં આવશે। નવો રોડ ન બને ત્યાં સુધી તાત્કાલિક કાર્પેટિંગ કરવાની જરૂર પ્રમુખશ્રીએ કહ્યું કે R&B વિભાગ પાસે માર્ગ સંપૂર્ણ નવીનીકરણની પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી ભેદ દરવાજાથી જકાત નાકા સુધી તાત્કાલિક કાર્પેટ સિલકોટ થવું જોઈએ। સિવિલ હોસ્પિટલની ગંભીર સમસ્યાઓ પણ મુકાઈ। ચર્ચા કેન્દ્રમાં બેઠકમાં નગરપાલિકા પ્રમુખે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત, દર્દીઓને થતી અગવડો, દવાઓના સ્ટોક, સફાઈની મુશ્કેલી વિશે પણ પ્રાંત અધિકારી અને આરોગ્ય વિભાગને વિગતવાર રજૂઆત કરી। બોક્સ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને તાલુકા પંચાયત પ્રમુખની ગેરહાજરી ચર્ચાસ્પદ। આ મહત્વપૂર્ણ બેઠકમાં દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા ન હતા। નગરના મુખ્ય મુદ્દાઓની ચર્ચા દરમિયાન ધારાસભ્યની ગેરહાજરી નગરજનોમાં પણ ચર્ચાનો મુદ્દો બની। હવે નજર R&B વિભાગના આગામી પગલા પર। R&B વિભાગ આવનારા દિવસોમાં શું નિર્ણય કરે છે, સિવિલ હોસ્પિટલમાં સૂચિત સુધારા થાય છે કે નહીં અને ધારાસભ્ય આગામી બેઠકમાં હાજર રહેશે કે નહીં તે અંગે નગરજનોમાં ઉત્સુકતા છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા।